ગુરુ મહારાજના સત્સંગે આપણે સૌ આપણા જીવનને સમજદારીના શણગારથી સજાવી રહ્યા છે. સત્સંગમાંથી બધુંય તો નહીં, પણ જે થોડું ઘણું સમજાય ને એમાંથી જે સહેજ અમથું જીવનમાં ઉતરે તો આપણા જીવનને એક મોટો સહારો, આધાર, એક માર્ગ મળી જાય. ગુરુ મહારાજે સત્સંગમાં ગુરુબાવની લક્ષ્મણદાસજી મહારાજને આપી અને એ ગુરુબાવનીમાં સુરત શબ્દ એનો જ ઉપદેશને બોધ આપ્યો છે. પણ શરૂઆતની અંદર એને સુરત ન કહેતા, એને શબ્દ ન કહેતા, એ અવસ્થાને માત્ર મન કહ્યું. ગુરુબાવનીના પ્રારંભમાં જોઈએ તો મન મેરા તો લપટ ગયા હૈ, मन बे बुद्धि से पार, मेरे मन की क्या कहूं. આમ મન સંબોધન કરીને ગુરુ મહારાજે પ્રારંભિક શરૂઆત અવસ્થાની સ્થિતિ આપી, શરૂઆત કરી. એટલે આપણું મન એ જ સુરતા છે. જ્યારે મન ક્યાંય સ્થિર ન થાય, ભમ્યા કરે ને ભટક્યા કરે, ત્યાં સુધી એને મન કહેવાય. સંસારમાં, દુનિયાના અનેક વ્યવહારોમાં, અનેક ઉલઝનોમાં જે ઉલઝાયેલું રહે, દુઃખી થાય, ત્યારે એ મન કહેવાય છે. તો ગુરુબાવનીના પ્રારંભમાં જય મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને, લક્ષ્મણદાસજી મહારાજે પોતે પણ કે કોઈ પણ સાધકની પ્રારંભિક અવસ્થા, સ્થિતિ, શરૂઆતની એ મન સાથેની હોય છે. મનને ધીરે ધીરે ખૂબ જ શાંતિપૂર્વક, ધીરજપૂર્વક એને સમજાવવું પડે. નાના બાળકો, યુવાનો, કિશોરો જે પોતાના જીવનની અંદર બહિર્મુખ થઈને અનેક દુઃખથી ને અશાંતિથી ભમ્યા જ કરતા હોય, તો એવી વખતે એ મનને મન જ કહેવાય, બીજું કશું ન કહેવાય. મન મેરા તું કહા કરતા હૈ એમ કરીને એને ઠપકો પણ આપ્યો છે. તો આમ પ્રારંભિક સ્થિતિ, શરૂઆતની અવસ્થા એ મનની છે. એટલે મન કહીને જ એનો પરિચય આપ્યો છે. અને સાચે છે, સાધક તરીકે સૌથી પહેલા એને પોતે પોતાના મનને સમજવું પડે. મન કઈ સ્થિતિમાં છે, શું કરે છે, કેવું તોફાન કરે છે, એ બધું જ સમજવું પડે. પણ એ મન સદગુરુને શરણે જાય, ગુરુ મહારાજ એને સંપૂર્ણ રીતે સ્વીકારે, ત્યાર પછીથી ગુરુ મહારાજને શરણે મનને સુરત કરવામાં આવે. ઘર હોય પણ ઘરને વ્યવસ્થિત કરવું પડે ને. બાકી એમને લીધેલા ઘરને કઈ ઘર નથી કહેવાતું. વ્યવસ્થિત થયા પછી એ ઘરને ઘર કહેવાય. કેમ કે ત્યાં સુવિધા મળે, શાંતિ મળે, આરામ મળે. તો મનને સુવ્યવસ્થિત કરવા માટે ગુરુ મહારાજનું શરણ, અને ગુરુ મહારાજે મનરૂપી ઘરને સુવ્યવસ્થિત કર્યું
ત્યારે સુરત થયું. મનમાંથી આવ્યા સુરતમાં. ભટકતા મનથી શાંત થઈ, ભજન કરી, મનને કેળવી એને સુરત બનાવ્યું. જેમ પશુને કેળવીએ, ઘરમાં લોટને કેળવીએ, રસોઈ તૈયાર કરીએ, એમ મનને પણ તૈયાર કરવું પડે. અને એ મન જ્યારે તૈયાર થાય ને ત્યાર પછીથી એ સરસ એકાગ્રતા પ્રાપ્ત કરે. એનું નામ કયું? સુરત. પ્રથમ તબક્કો ગુરુ મહારાજે મન દ્વારા પૂરો કર્યો. ગુરુ મહારાજ મળ્યા પછીથી એ મનને સુરતમાં લઈ ગયા. સુરતમાં લઈ જવું એટલે સ્થિરતામાં લઈ જવું. ભમતું મન એ મન કહેવાય, અને સ્થિર કર્યું એ મનને સુરત કહેવાય. તો જ્યારે મન શાંત થયું, સ્થિર થયું, સુરત થયું, સુવ્યવસ્થિત થયું. જેમ આપણે ક્યાંય જવું હોય, કોઈ કામ કરવું હોય તો પેલા સુવ્યવસ્થિત થવું પડે. કોઈ પ્રસંગ લઈને બેસીએ તો પણ સુવ્યવસ્થિત થવું પડે. એમ જીવનમાં પણ મન દ્વારા સુવ્યવસ્થિત થવું પડે. અને સુવ્યવસ્થિત થવા માટે સદગુરુ મોએ આન મિલે તબ. મન મેરા તો માતા હુઆ, નરતે લાગા નાસા. ભટકતરે દોડા દોડ કરી મૂકે છે. તો મનની દોડ મુકાવવી હોય, ઓછી કરવી હોય તો ગુરુ મહારાજનું શરણું. દોડ મીટી, ચિંતા ગઈ, વસ્તુ ઠોર કી ઠોર. કહના નક હર ભજ મના. હે મન, તું ભગવાનને ભજ. તો એ મનને સંબોધન એટલું બધું કર્યું છે કે વાત ન. આપણા શાસ્ત્રોએ, આપણા મહાપુરુષોએ મનને માટે એટલું બધું લખ્યું છે, એટલું બધું લખ્યું છે. આટલું બધું સમજાવ્યા છતાંય મન આડું ને આડું, આ એની વિચિત્રતા છે. તો એ મનની સ્વભાવ વિચિત્રતા ને સ્થિર કરવા માટે સદગુરુ જ જોઈએ. અને સદગુરુ હોય, મળે જીવનમાં, તો જ મનની વિચિત્રતાને દૂર કરે. જેમ ડાક્ટર ઓપરેશન કરીને કચરો કાઢી નાખે, એમ સદગુરુ મહારાજ એ ભવરોગના વૈદ્ય છે. કચરો કાઢી નાખે, સાફ કરે. ઘરમાં રસોઈ બનાવવી હોય, શાકભાજી તૈયાર કરવા હોય, સાફ સૂફ કરીને કચરો કાઢી નાખવો પડે, એને ધોવું પડે. અને ધોયા પછીથી એ રસોઈને લાયક થાય. દારે ધોવી પડે, ચોખાઈ ધોવા પડે, શાકભાજી ધોવા પડે. તો એ જે એક પ્રક્રિયા છે. તો મનને પણ સુરત બનાવવા માટે ધોવું પડે. મહારાજે કહ્યું, મનને કેવી રીતે ધોશો? શાનાથી ધોશો? મનને કેવી રીતે ધોવાય? મેલું રે મન સત્સંગે ધોજો રે. મેલા મનને સત્સંગથી ધોવું પડે. અને ધોઈને કયો કચરો શું કાઢવાનું? મેલ કાઢવાનો. કયો મેલ? ખોટા હું પદને ખોજવું. અહંકાર છે ને, એ મોટામાં મોટો મેલ છે. માણસને ક્યારેય પણ એ અહંકારનો મેલ જલ્દી દૂર થાય નહીં. મનમાંથી નથી. સાબુથી નહીં ધોઈને તૈયાર થઈએ ને સાફ થઈ, બિલકુલ શરીર સાફ કર્યું હોય ને, તો એ શરીરમાંથી મેલ નીકળે. જરા ડાબીને હાથ ઘસજો, તેની ગળીઓ નીકળશે. એમ મનના મેલ પણ ગમે એટલા ધોઈએ ને તો અમે થોડા તો ચોંટી રહેલા હોય. તો એના માટે કહ્યું, મેલું રે મન
સત્સંગે ધોજો રે, ખોટા હું પદને ખોજો. જે ખોટો અહંકાર છે, મનમાંથી અહંકાર ન જાય, મનમાંથી અહંકાર ન જાય ત્યાં સુધી સત્સંગની લાયકાત આવતી નથી. મન જ રહે અહંકારને કારણે, પણ એ મન સત્સંગથી ધોવાય તો મન મટીને સુરત બને. સુરત બનવા માટે પણ સદગુરુને શરણે જઈ સત્સંગનો આધાર લઈને મનને જેમ ચોખાને દાળ ધોવે ગરમ પાણીથી 2 વાર 3 વાર, ત્યાર પછીથી એ ઓરવાને લાયક બને, એમ મન પણ વારંવાર વારંવાર સત્સંગથી ધોવું પડે. અને વારંવાર ધોઈને અંદર જે કઈ કચરો છે, જે મેલ છે, જે દાગ છે, એ બધા છોડાવવા પડે. અને એ છૂટે ત્યારે જ મન સત્સંગને લાયક બને છે, સદગુરુના શરણે એ રહેવાને લાયક બને છે. પણ દંભ હોય, અહંકાર નો હોય તો ભલે જઈને બેસે પણ મેલ ના છૂટે. તો પ્રશ્ન પણ પૂછે કે મન મેરા તું કહા કરતા હૈ, આ શું કરું છું? આપણે ક્યારે આપણા મનને કોઈ દિવસ પૂછ્યું, અલા મન આ શું કરું છું? ના, કોઈ દાડો. કોક માણસ સામેથી પૂછે, અરે ભાઈ આ તમે શું કરો છો? તો આપણને ખબર પડે અને કહેવું પડે કે હું આ પ્રમાણે કરું છું. પણ આપણા મનને પૂછો, મન તું શું કરું છું? તો કશું જવાબ જ નહીં મળે, પૂછવાની ઈચ્છા જ નહીં થાય. કેમ? મને આવડે છે. અહંકાર, હું કરું છું એ હું જ કરું છું, બીજો કરી શકે. આ અહંકાર એટલા બધા હોય છે મનમાં કે મનને એકાગ્ર થવા જ નથી. હા, વિકૃતિઓમાં એકાગ્ર થયા કરતો હોય, એમાં ખરડાયો કરતો હોય, દુઃખી થતો હોય, હેરાન થતો હોય, ગુસ્સામાં ને ડિપ્રેશનમાં બધી રખડ્યા કરતો હોય. કેમ? એની પાસે આ એક શરણ નથી, બેસવાનું કોઈ ઠેકાણું નથી. કોઈ પણ માણસને એના જીવનમાં કોઈ પણ જગ્યાએ એક બેઠક ના મળે તો માણસ કંટાળી જાય, કરી જાય. મારી બેઠક અમુક વ્યક્તિને ત્યાં છે, અમુક જગ્યાએ છે, અને હાશ થાય ચલો બેઠક છે ને. પણ જેને જીવનમાં કોઈ જગ્યાનો કોઈ બેસવાની જગ્યા જ ના હોય તો એકલો પડી જાય, દુઃખી થઈ જાય. મન પણ દુઃખી થઈ જાય. એટલે મનને સત્સંગની બેઠક આપવી પડે. ભાઈ આમાં બેસ. સત્સંગની બેઠકે બેસે રોજ, તો એને કંઈક જીવન સમજાય કે મારું જીવન શું છે. પણ પહેલું તો પોતાનું જીવન પોતે જ ના સમજી શકતું હોય કે મારું જીવન શું છે. બસ રખડવામાં, આમથી તેમ અનેક બાબતોની અંદર, પણ એને બેસતા જ આવડે નહીં શાંતિથી. આ કામ માટે દોડ્યા કરશે, પેલા કામ માટે દોડ્યા કરશે, હજુ આ કરવું છે પેલું. તો જીવનની સાચી સમજ માત્ર એક સત્સંગના આંગણેથી મળશે. જીવનને જીવવું છે, જીવનને સમજવું છે, તો સત્સંગના આંગણે બેસજો, પ્રયત્ન કરજો. અને સત્સંગ એટલે જ સદગુરુનો શબ્દ. સુરત થવા માટે ખૂબ આગ્રહ રાખવો પડે. કોઈ બી હિસાબે, જેમ આપણે ઠેકાણે પડીએ, આપણા બાળકોને ઠેકાણે પાડીએ, નોકરી ધંધે સંસારમાં, અને ત્યારે થાય કે હશ હવે કંઈક કામ ઉકલ્યું રાહત. એમ મનને
ભટકતા મનને થાળે પાડવું પડે, ઠેકાણે પાડવું પડે. જેમ છોકરાને ભણાવીએ, ભણાવી નોકરી અપાવીએ, થાળે પડ્યો, પરણાવીએ, થાળે પડ્યો, એમ મનને પણ થાળે પાડવું પડે. નહીંતર રઝળતું મન, નકામું મન કશું જ ના કરી શકે અને પોતે દુઃખી થઈ જાય. અને એ દુઃખી થયેલો માણસ જીવનની અંદર સફળ ક્યારેય ન થાય. દુઃખ અને એની અંદર એ અટવાઈ ગયો એટલે પછી બહાર નીકળવાનું મુશ્કેલ. તો લક્ષ્મણદાસજી મહારાજ જેમ વરાળમાં બેઠેલા હતા અને ગુરુ મહારાજ જઈને ઉઠાડી આવ્યા, ચેતાવ્યો, ચાલો ઉઠો. એમ આપણા મનને ચેતવનાર, જગાડનાર કોક જોઈએ. શું ઊંઘી રહ્યા છે? ભગવાને તમને માણસનો જન્મ આપ્યો છે. તમારી જાતને માણસ તરીકે તમે ઓળખો છો ખરા? ના, વેપારી તરીકે ઓળખું છું, ક્લાર્ક તરીકે ઓળખું છું, ખેડૂત તરીકે ઓળખું છું, પણ માણસ તરીકે મારી જાતને નથી ઓળખતો. એટલું માણસ તરીકે ઓળખાવું એટલું નથી, પણ પોતાના સ્વસ્વરૂપ આત્માથી પરિચય કરવાનો છે. તો જેમ માણસ પોતાની જાતને બીજી ત્રીજી રીતે ઓળખાવે, પણ વાસ્તવિક સ્વરૂપથી ઓળખવો મુશ્કેલ પડે. માણસ ખૂબ વિદ્વાન હોય, બહુ બધું ભણી ચૂકેલો છે, બધું આવડે છે. તો રમણ મહર્ષિ કે છે કે તું બહુ ભણ્યો છે, બહુ સારું કે છે, આટલા બધા વિષયો તું જાણું છું? કે હા, હું ખૂબ ભણ્યો છું. કે તારી જાતને જાણું છું, તારા આત્માને ઓળખું છું? ના, ચૂપ થઈ. જીવનનું જે કર્તવ્ય છે, જન્મ થયો એનું જે લક્ષ્ય છે, એના તરફ તો બિલકુલ અવહેલના. તમે તમારી જાતને, તમારી નાતને, તમારા નામથી, તમારા પિતાના નામથી, તમારા સરનામાથી, તમારા વ્યવસાયથી તમારી જાતને ઓળખાવો અને ઓળખો છો, પણ તમારા આત્માથી ઓળખ્યો તમે? કે ના, મારા આત્માથી તો નથી ઓળખતો. આ બધું શું ભણ્યા તમે? તમે કોઈ બધું ભણી લીધું? તો જો આત્માથી તમે પરિચિત ના હો, ના ઓળખતા હો આત્માને, તો બધું ભણેલું ક્યાં ગયું? તમે કહ્યું તો બધું જ ભણી ચૂક્યું છે. મહારાજ બહુ સરસ વાત કરી છે. સંત રામ સાચું ભણ્યા રે, ભણીને ભણાવે રે, ભણીને ભણાવે રામ, બે અક્ષરમાં લાવે રે. સાચું ભણતર છે, સાચો પરિચય છે, એ આત્માનો છે. સાચી ઓળખ, સાચું ભણતર એ આપણા સ્વસ્વરૂપનું છે. એને તો ક્યારે ઓળખ્યું નથી. ઘણા બધા પ્રમાણપત્ર, ડિગ્રીઓ અને સર્ટિફિકેટ લઈ આવ્યા, પણ સ્વસ્વરૂપનું, પોતાની આત્મચેતના, જેનાથી આ શરીર ધબકે છે, જેના વડે આ શરીર ધબકે છે, એનો પરિચય એના બાપ. જેની ઉર્જાથી આ શરીર ધબકે છે, એ શરીર જેવા બધું કામ કરે છે. આટલું બધું કામ કરી આવ્યા કે દુનિયામાં જઈને, વ્યવહારના, ધંધાના, બધા, પણ એ બધું કરે છે એ શરીર દ્વારા. ને શરીર જેની ઉર્જાથી ચાલે છે એને ઓળખવાનો ના જરાય કોઈ દાડો નામે નથી સાંભળ્યું. કઈ અરે અંદર બેઠો છે, મારા પોતામાં છે, પોતાના જ ઘરમાં, પોતાની આત્મચેતનાને ના જાણે માણસ કેવો? તો મનને આ રીતે
ગુરુ મહારાજના શબ્દોથી કેળવીને શિક્ષિત બનાવીને એને સુરત સુધી લઈ જવાનું છે. સુરત એટલે એકાગ્રતા, અંતર્મુખતા, મનને અંતર્મુખતા તરફ વાળવાનું ભજન વડે, સત્સંગ વડે. તો એ જે સાચી સમજ આવશે એ જ જીવનને તારશે, એ જ આ જીવનને પાર ઉતારશે. સમજણ વગરનો માણસ ગમે એટલો સંપન્ન હોય તો સુખી થઈ શકે ખરો. નડિયાદમાં જ એક છે એક માણસ, બાપની મિલકત ખૂબ મળેલી છે, પણ એનામાં રામ નથી. આ કહ્યું શું કરવાની મિલકત? ગમે એટલો સંપન્ન માણસ હોય પણ એના જીવનની અંદર સાચી સમજ ન હોય, બધું જ નકામું, બધું જ નકામું. કૂતરા ઉજાણી કરે પછી એને કશું ના બધા. તો આપણું મન એ પણ એવું છે, આપણા પોતાના સ્વરૂપને ઓળખ્યા વગર વાત ભટકે તે લોકો આપણો ઉપયોગ કરી લે. લો ઉજાણી કરો, આત્મકલ્યાણ ન થયું, સુરત ન થઈ શક્યા, એકાગ્ર. જીવન આખું ભેલાઈ ગયું. મને બધું ભેલાડી દીધું. મેરે મન કી ક્યા કહું, ધાતા ઓરમ ઓર રખડ્યા જ કરે છે, રખડ્યા જ કરે છે. અને જુઓ, મન રખડતું જ હોય છે. તે જે સાધક થતા પહેલાની સ્થિતિ છે તે આ છે. મેરે મન કી ક્યા કહું, ધાતા ઓરમ ઓર. પણ એ બધી દોડો કોણે મટાડી? સદગુરુ મોએ આન મિલે તબ ચિત બેઠા એકઠો. કંઈક ઠેકાણે બેઠો. તો મનની અવસ્થા એક સામાન્ય છે, પણ મનને કેળવે, એને ભણાવે, એને તૈયાર કરે ત્યારે એ સુરત બને. અને સુરત બન્યા પછીથી એ આગળ જવાને માટે તૈયાર. અરે બહારગામ જવું હોય તો કેટલી તૈયારી કરીએ છીએ. ટિકિટ મંગાવી લઈએ, બેગ તૈયાર કરીએ, બેગમાં બધી વસ્તુ મૂકી દઈએ, કેટલા એકાગ્ર થઈએ છીએ. ત્યાર પછી સમય જોઈએ, પહોંચી જઈએ, વાહનમાં જઈને બેસી જઈએ. તો આ જે પ્રવાસની એકાગ્રતા એ પ્રવાસની સુરત થઈ ગઈ. એમ આપણો આ જીવન પ્રવાસ, જીવન યાત્રા છે, એમાં તૈયારીઓ કરવી પડે. અને એ તૈયારીઓ વડે જ મનથી આપણે ખૂબ સરસ રીતે નિરાંતે જ્યાં પહોંચવું છે, પોતાના સ્વરૂપ સુધી, પોતાના આત્મા સુધી. કહ્યું સદગુરુ મોએ આન મિલે અબ સબદ રહા કે સુરતી. હવે સુરતી ને શબ્દ તો છેક પાયામાં છે, અને આપોઆપ મૂર્તિ કહ્યું એ તો છેક ટોચ ઉપર છે. મન તો પથરો છે, પાયામાં પડેલો પથરો શિખર સુધી કેવી રીતે પહોંચી શકવાનો હતો? પાયાનો પથરો, કારણ કે પથરો એ પથરો છે, એ શિખર નથી. તો પાયાના પથરાને શિખરનો પરિચય કરાવવા માટે એને સદગુરુ પાસે એ મનને મન ન રહેવા દઈ એને સુરત બનાવી સદગુરુને શરણે લઈ જઈ અને સદગુરુના શરણે એને સુરત બનાવીએ. એને ઘડવામાં આવે, એની સરસ મજાની આકૃતિ નીકળે, ત્યારે એ સુરત બની અને સદગુરુના એમાં સુરત નુરત એક તાર હુઆ. બસ એ સુરત અને નુરત એક તાર થાય ત્યારે જ પોતાના સ્વરૂપમાં પહોંચાય. એના માટે સદગુરુની આવશ્યકતા છે.
સદગુરુ સત્સંગ આપે. ગુરુ મહારાજે લક્ષ્મણદાસ મહારાજને સત્સંગ આપ્યો. લક્ષ્મણદાસ મહારાજે અનુભૂતિની વાતો આપણને સત્સંગમાં મૂકી આપી. જય મહારાજ.